जय श्री कृष्ण। આપણે 5 શેપનો કાચ ચોટાડી દીધો છે। હવે આપણે ભરવાનો છે। કેવી રીતના ભરવો? આપણે 7 નંબરની સોય લઈ લીધી અને ચીરેલી ઊન પરોવી લીધી છે। પહેલા બાંધવાનો છે। કેવી રીતના બાંધું છું ધ્યાનથી જોવાનું છે। જો અહીંયાથી આપણે સોય કાઢવાની છે। આપણે આ અણી છે ત્યાંથી ને આવી રીતના દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા સુધી લઈ લેવાનો છે। અહીંયા આપણે નીચે નાખી દીધું અને ખેંચી લીધો છે। આવી રીતે સરખું કરતી જવાનો દોરો, જરાક આમ તેમ હોય તો। આવી રીતે આપણે આ ટાંકો લઈ લીધો। હવે અહીંયાથી અહીંયા સોય કાઢવાની છે ને અહીંયા સુધી ટાંકો આવવા દેવાનો છે આવી રીતે અને અહીંયા સોય કાઢવાની છે। અહીંયા સોય કાઢી આપણે ને અહીંયા નાખી દેવાની છે આવી રીતે અને નીચે ખેંચી લેવાનો છે અને હવે અહીંયા સોય કાઢવાની છે અને અહીંયા ટાંકો લેવાનો છે। આવી રીતે આખો કાચ બાંધતો જવાનો છે। પહેલા બાંધી લેવાનો છે અને પછી આપણે એની ફરતે હાલીશું। જો દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નવા નવા વિડીયો આવતા રહેશે અને નવા નવા કાચના પણ વિડીયા આવશે। આખું આપણે બાવળિયાનું પ્લેલિસ્ટ છે। એમાં બાવળિયાની નવી નવી ડિઝાઇનો છે। જો તમારે ચણિયા ચોળી બનાવવા હોય, બ્લાઉઝ બનાવવા હોય તો નવી નવી ડિઝાઇનો પણ છે આપણે પ્લેલિસ્ટમાં। પેજ છે, નાની નાની બુટ્ટી છે, એ બધી ડિઝાઇનો છે। આવી રીતે ફરતે આપણે પહેલા બાંધી લેવાનો છે કાચને। એટલે બીજો રાઉન્ડ શરૂ છે। બીજો રાઉન્ડ કમ્પ્લીટ કરી પછી આપણને જો જાડો રાખવો હોય તો ત્રીજો રાઉન્ડ કરવાનો। જો આવી રીતના લેતું જવાનું છે। એકદમ સરસ મજાનો કાચ આપણે બાંધી લેવાનો છે। તો 2 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા। હવે અહીંયા સોય કાઢી છે, અહીંયા સોય કાઢી અને અહીંયા નાખી દેવાની છે આવી રીતના। જો અહીંયાથી આપણી કોર જાડી બંધાય એના માટે આપણે અહીંયા ટાંકો લઈ લીધો છે। હવે એક આ બાજુ લેવાનો છે, અહીંયાથી અહીંયા સોય કાઢી અને અહીંયા નાખી દેવાની છે આવી રીતે અને નીચે ખેંચી લેવાની છે। જો એકદમ સરસ મજાનો આપણો કાચ બંધાઈ ગયો છે। આપણે 3 રાઉન્ડ કરીને બાંધી દીધો છે કાચને। હવે આપણે ફરતું હાલવાનું છે। જો આવી રીતના વચ્ચે સોય નાખી અને દોરાની વચ્ચે સોય રાખવાની અને આવી રીતના અહીંયાથી ખેંચી લેવાનું છે। જો આવી રીતના ફરતે આંટી પડતી જશે કાચની। એકદમ સરસ મજાની ડિઝાઇન થઈ જશે। આવા 5 શેપના કાચ તમે બ્લાઉઝમાં અને બેલ્ટમાં નેકલેસ બનાવી શકો એકદમ સરસ મજાના। જો આવી રીતના આખો કાચ બાંધી લેવાનો છે। અહીંયાથી આપણે અણી બાંધવાની છે કાચની। આ એક અણીવાળો 5 શેપનો કાચ છે। જો અહીંયાથી આવી રીતના ધીરે ધીરે ખેંચવાનો દોરો એટલે એકદમ સરસ મજાનો થઈ જાય કાચ આપણો। અણી છે ત્યાંના આપણે અહીંયા એક ટાંકો લઈ લેશું। જો આપણી અણી એકદમ સરસ મજાની બંધાઈ ગઈ છે। એવી જ રીતના અહીંયાથી સોય નાખી આવી રીતના ખેંચી લેવાની। વિડીયોને લાઈક કરી દેવાનો, શેર કરી દેવાનો જેથી કરીને બધા લોકો સુધી આપણા વિડીયા પહોંચે અને એ લોકોને પણ તમારી જેમ ભરતકામ શીખવાનો મોકો મળે। અને કમેન્ટ કરી દેવાની, તમને ગમે ને આ ભૂલ પડે કે તમને નથી સમજાતું તો તમારે કમેન્ટ કરી દેવાની કે અમને અહીંયા નથી સમજાતું। હું બધાની કમેન્ટ જોઈને એમને જ્યાં ના સમજાય ને આ બધે શીખવાડું છું કે તમારી અહીંયા ભૂલ છે, આવી રીતના કરો, એવી રીતના નથી કરવાનું। એટલે તમારે આખો વિડીયો જોવાનો। આવી રીતના આંટી લેતી જવાની છે અને આખો કાચ આવી રીતના બાંધતો જવાનો છે। જો કેવી સરસ મજાની ડિઝાઇન પડતી જાય છે। જો આપણો અહીંયાથી લઈને આપણો આખો 5 શેપનો કાચ થઈ જશે। અહીંયા આપણે જો અણી દેખાતી નથી કાચની, એવી રીતના અણી દેખાતી નથી કાચની, અહીંયા આવી રીતના આખો કાચ બંધાઈ જવો જોઈએ। હવે અહીંયાથી સોય નાખવાની છે આવી રીતના અને દોરાની વચ્ચે રાખવાની। એટલે નવા કાચ શીખવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી રીતે નવા નવા વિડીયો આવતા રહેશે ચેનલમાં। જો અહીંયાથી
જો આપણો કાચ બનીને તૈયાર થઈ ગયો છે। કેવો સરસ મજાનો કાચ બન્યો છે, એકદમ પાન શેપનો। તમારે પણ આવા કાચ શીખવા હોય તો ચેનલને લાઇક કરી લેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।